મીડિયા એ લોકશાહીની ચોથી જાગીર છે, પણ જ્યારે લોકશાહી જ ન હોય, જ્યારે સાચી લોકશાહી લાગુ જ ન થઈ હોય, આઝાદી માટે જેણે બલિદાન આપ્યા, જે ક્રાંતિકારીઓએ પોતાના જીવનની આહુતિ આપી દીધી, આજે 23મી માર્ચ છે, ભગતસિંહનો શહીદ દિવસ છે, ત્યારે આ ક્રાંતિકારીઓના બલિદાનને સાર્થક કરવા માટે, સાચી આઝાદી અને સાચી લોકશાહીને લાગુ કરવા માટે આજે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી અને એક સૌથી મોટો ખુલાસો કરવો છે. આ ખુલાસાને દરેક પત્રકાર મિત્ર, દરેક પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયા પોતાના માધ્યમથી લોકો સુધી આ ખુલાસો પહોંચાડે એવી અપેક્ષા રાખીએ છીએ. આઝાદી પછી ભારતના લોકોએ કોઈપણ પક્ષને વોટ આપ્યા, કોઈપણ પક્ષની સરકાર બનાવી, પણ પ્રજાની સમસ્યાઓનું સમાધાન થયું નથી. પ્રજા આજે પણ આઝાદી પછીથી ચાલતી આવતી ગરીબી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, કાળા બજાર, ભેળસેળ, શિક્ષણનો વેપાર, મેડિકલ માફિયા, અધિકારીઓની તાનાશાહી, આવી અનેક પ્રકારની સમસ્યાઓ આઝાદી પછી આજે પણ પીવાના પાણીની ખેતી માટે સિંચાઈના પાણીની સારી મેડિકલ સારવારની આવી અનેક સમસ્યાઓથી પ્રજા આજે પણ હેરાન પરેશાન છે. પ્રજાની સમસ્યાઓનું સમાધાન નથી થયું. પ્રજા લાચાર છે, મજબૂર છે. ટિકિટ પ્રથા, ગુલામીનું મૂળ. એનું કારણ એક જ છે, ટિકિટ પ્રથા. આ ટિકિટ પ્રથા એક ગુલામી છે અને આ ગુલામીમાંથી આઝાદ થવા માટે આજે એનો ઉપાય મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો છે. ભારતના બંધારણમાં ક્યાંય પક્ષ પાર્ટી નામનો શબ્દ નથી. એટલે આપણે જેને વોટ આપીએ છીએ ને, એ પ્રજાનો પ્રતિનિધિ નથી, એ પક્ષનો પ્રતિનિધિ છે. 1952માં જ્યારે પહેલી ચૂંટણી થઈ, ત્યારે પ્રચાર પ્રસારના માધ્યમો નહોતા, ટેકનોલોજી નહોતી, ઇન્ટરનેટ નહોતું, જેના લીધે ચિહ્ન આધારિત ચૂંટણીની શરૂઆત થઈ હતી. ચોક્કસ વિચારધારાવાળા લોકોએ એક ચિહ્ન આધારિત પોતાના ઉમેદવાર જાહેર કરીને એ ચિહ્ન ઉપર વોટ આપવાની શરૂઆત, પછી એ રીતે સરકાર બનવાની શરૂઆત થઈ હતી. અમે જનતા સરકાર આંદોલનની જાહેરાત કરીએ છીએ. આ જનતા સરકાર આંદોલન પ્રજાને પોતાની પસંદગીથી ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા માટેનું છે. પ્રજાની ટિકિટ આપીને પ્રજાના ઉમેદવાર જાહેર કરવાનું છે. અમે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી, કોઈ પક્ષનો અમારો વિરોધ નથી. આજ દિન સુધી જે કંઈ પણ થયું, પણ દરેક પક્ષના નેતાઓને મળીને માત્ર નેતાઓની પસંદગીથી, નેતાઓના આશીર્વાદથી નેતાને ટિકિટ મળે આ પ્રથા બંધ કરી અને મેરિટ પ્રથા લાગુ કરીને અમે જે 6 રાઉન્ડ જાહેર કર્યા છે, એ 6 રાઉન્ડ મેરિટથી દરેક ઉમેદવારને ટિકિટ મળે આ પ્રકારની વ્યવસ્થા થાય તો જ પ્રજાની સરકાર બનશે અને તો જ સાચી લોકશાહી લાગુ થશે. આ ઉદ્દેશ સાથે આજે અમે જનતા સરકાર આંદોલનની શરૂઆત કરી છે. કોઈ કલર કોઈ પાર્ટીનો હોતો નથી. આ કલર જાતિ ધર્મમાં વેચીને લોકોને એક નથી થવા દેવામાં આવી. આઝાદી પછી આ કલર ક્રાંતિનો કલર છે, બસંતી કલર છે અને બ્લુ કલર એ બંધારણ, આપણું જે બંધારણ લાગુ કરવા, સાચી લોકશાહી લાગુ કરવા માટેનો કલર છે. એટલે કલર અને આ બધામાં નહીં, બે ટીમ કોઈની છીએ નહીં, કોઈ પાર્ટીમાં છીએ નહીં. બધી જ પાર્ટીઓ પ્રજાની છે, આપણી છે, પણ બધી જ પાર્ટીઓ આ વ્યવસ્થા લાગુ કરે તો સાચા લોકો જશે અને સાચા લોકો જશે તો પ્રજા માટે બોલશે. અત્યારે કોઈ પ્રજા માટે બોલતા નથી, ખાલી ચૂંટણી પૂરતા જાતિ અને ધર્મના નામે વોટ લે છે. આ વ્યવસ્થા આ જે ગુલામી છે એમાંથી આઝાદ થવા માટે મેરિટ પ્રથા લાગુ કરવાની છે. સરકારો બની, કોઈએ મેરિટથી ઉમેદવારની પસંદગી પ્રક્રિયા લાગુ કરી નથી. શરૂઆતના તબક્કે કેજરીવાલે 2-4 મુદ્દાઓ ઉપર કરી, પણ પછી એમણે પણ એક મોકા કેજરીવાલ કો પ્રજાની સરકારના બદલે કેજરીવાલની સરકાર બનાવી દીધી અને આજે પણ એ સત્તા મેળવવા માટે જ પ્રજાનો વિશ્વાસઘાત કરી રહ્યા છે. જો કોઈ પક્ષ આ મેરિટ પ્રથા લાગુ નહીં કરે તો 18 વર્ણ સર્વ ધર્મના લોકોનું ગઠબંધન બનાવીને મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, યુવાનો જો એ કહેશે કે પક્ષ બનાવો છે તો જરૂર બનાવીશું. દરેક સમાજના, દરેક ધર્મના, દરેક મતદાર જેને આ પક્ષીય વ્યવસ્થામાંથી, પક્ષના નેતાઓથી મુક્તિ જોઈએ છે અને પોતાની દરેક સમસ્યા માટે રેલી, ધરણા, ઉપવાસ કરવા માટે લાચાર ન બનવું પડે એવી જેની સમજ છે, એવા તમામ લોકો અમારી સાથે અમારી ટીમમાં જોડાશે. કોઈ ચૂંટણી લડવા કે લડાવ, અમે પક્ષોને મળી, પક્ષના નેતાઓને મળી, પહેલા એ લોકો આ મેરિટ પ્રથા લાગુ કરે એના માટેની એમને વિનંતી કરીશું, એમને આગ્રહ કરીશું કે બધા આપણે મોત નક્કી છે, જીવન ટૂંકું છે, આપણે મરી જઈશું. હમણાં રૂપાણી સાહેબ જતા રહ્યા, હમણાં જતા રહીશું, બધું અહીંનું અહીં રહે. કોઈ અમરપટ્ટો લઈને આવ્યું નથી. પૃથ્વી પોતે એક ડોટ છે, બ્રહ્માંડમાં એનું અસ્તિત્વ નથી. 500 કરોડ વર્ષ થઈ ગયા પૃથ્વીને અને અત્યારે 900 કરોડ લોકો છે આ ધરતી ઉપર અને અમે છીએ. તો આ અહંકાર છોડીને આઈડેન્ટિટી પણ આપણને, આપણું નામ પણ અહીંયા મળ્યું, આપણા મા બાપે આપ્યું. બાળક જન્મ્યું, છોકરો કે છોકરી, અને નામ એનો નાશ, મરીએ એટલે નાશ થાય છે. આ મોબાઈલ લઈને 24 કલાક આપણે ફરીએ છીએ. કોઈને પૂછો કે મોબાઈલ કોણે શોધ્યો, ખબર નહીં હોય. તો જેને
સૌથી મોટો નશો પ્રસિદ્ધિ મેળવવાનો અને અમર થવાનો છે કોઈ નેતાઓને, કોઈને પણ, તો એ પણ ખોટો વહેમ છે. એટલે આ ધરતી ઉપર આવ્યા છીએ મનુષ્ય અવતાર તરીકે કંઈક સારું ને સાચું કરી શકીએ, પોતાનાથી ઉપર ઉઠીને બીજાનું કલ્યાણ કરીએ, ત્યારે જીવન સાર્થક થશે. અને મારો એવો વિચાર છે, હું લોકોને એક વાત એવું કહેવા માંગુ છું કે માણસ તરીકે આપણી અંદર સંવેદનાઓ છે. કોરોનામાં આપણે બધાએ જોઈ, આપણી અંદર ચેતના છે. તો આપણે જો બીજા માણસને માણસ તરીકે જોઈએ, એક સંવેદના વાળી સરકાર બનાવીએ, તો સૌનું કલ્યાણ થશે. માં જેવી સરકાર હોવી જોઈએ. સરકારોમાં પ્રજાની પસંદગીના ઉમેદવાર જતા નથી. હવે જ્યારે ઉમેદવારને અવાજ ઉઠાવવાનો હોય, આ હોટલના એક મેનેજર છે, એને એમના માલિક પગાર આપે છે, અને પગાર આપે છે અને એ ચોરી કરે, ખોટું બોલે, ઝઘડા કરે, તો એના માલિકે એની સામે ધરણા ઉપર બેસવાનું, કાઢી મૂકવાનો હોય. પણ પ્રજા પાસે અધિકાર નથી, અને પ્રજા સારા મેનેજરોને ચૂંટીને મોકલી શકતી નથી. એટલે મેનેજર જ અવાજ ના ઉઠાવે અને પ્રજાએ રેલિંગ ધરણાનો ઉપવાસ કરવા પડે, તો આ લાચારી છે. આ લાચારીમાં છે આઝાદીની એક જ તક છે, વોટનો અધિકાર. 2027ની ચૂંટણી આઝાદી પછીની આ દિન ચાલી આવતી ટિકિટ પ્રથાની ગુલામીમાંથી આઝાદીની ચૂંટણી હશે. પક્ષના નેતાઓને મળવાના છીએ, રજૂઆત કરવાના છીએ, લેખિતમાં, મૌખિક. બસ હવે લગભગ આ અઠવાડિયામાં અમારું આયોજન થઈ જશે. ટીમ દ્વારા અમે અલગ અલગ પક્ષોને મળીશું, એ પણ મીડિયાને જાણ કરીશું. અને જો એ નહીં કરે તો 1 મે સુધી અમે બધાને રાષ્ટ્રીય અને રાજ્ય લેવલના જેટલા લોકોને મળી શકાય, ગુજરાતમાં ખાસ કરીને, એ બધાને મળીશું. અને નહીં થાય તો 1 મેથી અમે જનતા સરકાર આંદોલન માટે 18 વર્ણનું સંગઠન બનાવવાની શરૂઆત કરીશું. દરેક ગામનું, દરેક વિધાનસભાનું બંધારણ બનાવીશું, અને બંધારણનો પ્રમુખ મુદ્દો હશે ટિકિટ પ્રથાની ગુલામીમાંથી આઝાદી અને મેરિટ પ્રથા લાગુ કરવી.